હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો પાંજરીગઢ મુસ્લિમ પંચ અને ઓલ ગુજરાત બાંધકામ મજદૂર યુનિયનના સંયુક્ત ઉપક્રમે બાંધકામ મજદૂર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સહાય માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ઓનલાઈન નોંધાવવું પડે। નોંધાવવા માટે આધાર કાર્ડની અને ઓનલાઈનની જરૂર પડશે। 18 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના તમામ વ્યક્તિઓ જે બાંધકામ સાથે જોડાયેલા છે, જેમ કે કડિયા કામ કરનાર, કલર કામ, પીઓપી, ઇલેક્ટ્રિસી અને ફર્નિચર જેવા ફેબ્રિકેશન જેવા અનેક કામ માટે કોઈ પણ પૈસા લેવામાં આવતું નથી। સ્માર્ટ કાર્ડ બનાવવા માટે ₹20 અને સંગઠનના સભ્ય બનવા માટે વર્ષે ₹25 છે, તેમ સ્વૈચ્છિક રીતે જોડાવાનું રહેશે, તેમ આસિફ શેખ દ્વારા જાણવા મળ્યું હતું। રિવોત રૂઝે બરબ ભાઈ પટેલ આ વિસ્તારના જે વડીલો અને આગેવાનો છે એમના સૌજન્ય અને આસિફભાઈ અને મુનાફભાઈ ચાંદમિયાભાઈ એ સૌના સહકારથી આજે પાંજરીગઢ જે મહોલ્લો છે એની અંદર બોર્ડ ઓફ કન્સ્ટ્રક્શન વર્કર્સ એટલે કે બાંધકામ મજૂર માટેના જે કલ્યાણ બોર્ડ છે એના માટે નોંધણી થઈ। આ નોંધણી એટલા માટે કરવાનું હોય છે કે જે બાંધકામ મજૂરો છે, જેમાં કડિયાભાઈ હોય, મજૂરભાઈ હોય, કલર કામ કરનાર હોય, સેન્ટિંગ કામ કરનાર હોય, પીઓપી કામ કરનાર હોય, પ્લમ્બર હોય, વેરમેન હોય, સુથારી કામ કરનાર હોય, ફેબ્રિકેશન કામ કરે, વિશાળ વર્ગને આમાં લાભ મળે છે। શિક્ષણ સહાય મળે, એમાં વીમો હોય છે, કોઈ અપંગ થઈ જાય એને સહાય મળે છે। 2 વર્ષ જૂના કાર્ડ હોય અને એને EWS એટલે કે ગરીબ માટેના મકાન યોજનામાં જે એને નંબર લાગે એને 1,60,000 રૂપિયા સહાય મળે છે। પ્રસૂતિ સહાય છે, શિક્ષણ સહાય છે। દીકરી જન્મે ઘરમાં એને 25,000 રૂપિયા બોન્ડ કરી આપવામાં આવે છે 18 વર્ષ માટે। એ પછી 18 વર્ષ થાય દીકરીના, એ પૈસા પછી એના માટે ઉપયોગ કરવામાં આવે। એવા અસંખ્ય સહાય આ કાર્ડ બનવાથી આ BOCW એટલે બોર્ડ ઓફ કન્સ્ટ્રક્શન વર્કર્સના નેજા હેઠળ આ કામ થાય છે। એના માટે આજે આ પાંજરીગઢ મહોલ્લામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ સફળ રીતે, ખૂબ સારી રીતે થયું છે। લોકોના ખૂબ જ ઉત્સાહ હતો અને આસિફભાઈ અને જે બીજા મિત્રો અમને સહકાર આપી, એ લોકોએ ખૂબ સારી રીતે સહકાર આપી છે, જેના કારણે આ વિસ્તારના અનેક સામાન્ય ગરીબ જે મજૂર ભાઈઓ છે, જે બાંધકામ મજૂરો છે, એને અનેક મદદરૂપ અમે થઈ શકીશું।